દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું. અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 9મા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આ પતંગ મહોત્સવમાં 500થી વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે. દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ શ્રી પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે. પતંગ ઉડાડવાની સાથે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કિંજલ અશોકભાઈ શાહ અને મિહિર અશોકભાઈ શાહે પણ બાળકો માટે સંભવિત મનોરંજનની વ્યવસ્થા કરી હતી. ટ્રસ્ટ દ્વારા આ 9મો પતંગ મહોત્સવ છે. છેલ્લા 9 વર્ષથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દિવ્યાંગજનોની સ્વરોજગારી, એમના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. હું સદગુરુ ઓમ ઋષિ સ્વામી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટનો ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી છું અને 1996થી દિવ્યાંગોના સેવા કાર્યમાં પ્રવૃત્તિમય છું. આ કાર્યક્રમનો મહિમા ખાસ કરીને દિવ્યાંગોને એક આનંદ, એક ઉલ્લાસ અને એમને પણ જેને કહેવાય ને કે એક મોટિવેશન જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળે એ હેતુથી પતંગ મહોત્સવ કાર્યક્રમનું દર વર્ષે આયોજન અમે કરીએ છીએ. લગભગ 500-550થી વધુ દિવ્યાંગજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અલગ અલગ સંસ્થાઓમાંથી દિવ્યાંગો આવ્યા છે અને પોતાના માતા પિતા, વાલી, શિક્ષકો સાથે માતા પિતા સાથે દિવ્યાંગજનો 550થી વધુ અત્રે ઉપસ્થિત છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.